નમસ્તે, હું ડૉક્ટર કીર્તન દોશી, સંવેદના હોમિયોપેથિક ક્લિનિક અમદાવાદથી. તો આજે આપણે જાણીશું ઓટિઝમ વિશે. ખાસ કરીને બાળકોમાં થતી તકલીફ ઓટિઝમ, જે છોકરાઓને ખબર હશે એમના પેરેન્ટ્સ આ તકલીફથી બહુ જ વધારે જાણીતા હશે અને માહિતગાર હશે. બેઝિકલી ઓટિઝમ ને એએસડી એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. બેઝિકલી એનું નામ જ છે સ્પેક્ટ્રમ્સ, એટલે કે વેરાયટીઝની અંદર હોય છે. એના લક્ષણો છે એ પ્લસ ઓર માઇનસ વધતા ઓછા પ્રમાણમાં દરેક બાળકમાં અલગ અલગ હોઈ શકે છે. અને ઇટ ઇઝ અ ડિસઓર્ડર, એટલે ઓટિઝમ એક રોગ નથી, ઓટિઝમ એ એક અવસ્થા છે. બેઝિકલી આ એક ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. ન્યુરો ડેવલપમેન્ટ એટલે કે જે મગજના ચેતાકોષો છે એની અંદર અને બ્રેઇનની અંદર અમુક ફેરફાર થવાથી જે બાળક છે એ બીજા બાળક કરતાં અલગ રીતે બિહેવિયર કરે, એનું સોશિયલ બિહેવિયર પેટર્ન્સ અલગ હોય. તો માટે આ એક ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે, જેની અંદર જેમ મેં કીધું બ્રેઇન અલગ રીતે બિહેવ કરે. તો એક ડેટા છે જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કે લગભગ દર 20 મિનિટે એક ઓટિઝમ બાળક ડાયગ્નોઝ થાય છે. ખાસ કરીને આ સમયની અંદર ઓટિઝમના કેસીસ વધી રહ્યા છે. લગભગ ઇન્ડિયાની અંદર આ વર્લ્ડ વાઇડ છે, પરંતુ ઇન્ડિયાની અંદર પણ દર 68માંથી એક બાળકને ઓટિઝમ હોય છે. અને 2023ના જે રિસર્ચ અને ડેટા છે એ પ્રમાણે ઇન્ડિયાની અંદર 18 મિલિયન કરતાં, એટલે કે 1,80,00,000 કરતાં વધુ બાળકો ઓટિઝમના છે. તો આપણે જાણીએ કે શું લક્ષણો હોય છે ઓટિઝમના. ખાસ કરીને આ જે નિદાન છે એ 1.5 થી 3 વર્ષના સમયગાળામાં થઈ જતું હોય છે. તો શું લક્ષણો આવે? બાળક છે એ ખાસ કરીને આઈ કોન્ટેક્ટ ન કરે, કોઈની સામું જોવે નહીં. બીજું છે ડિલે સ્પીચ, બાળક નું બોલવાનું ખૂબ જ મોડું શરૂ થાય, બાળક બોલે નહીં, બોલે તો તૂટક બોલે. આવા બાળકો ઓટિઝમના છે એ એકલા રહેવાનું પસંદ કરતા હોય. એટલે બેઝિકલી કાચબો છે તો એના સેલમાં રહે, તો બેઝિકલી એ કોઈ સાથે બોલે નહીં, એના પેરેન્ટ્સ સાથે કે એના બીજા બાળકો સાથે કે એના સગા ભાઈ બહેન સાથે, અને એકલા રહેવાનું પસંદ કરે, રમવાનું પણ એકલા પસંદ કરે. બેઝિકલી એન્ટી સોશિયલ એક્ટિવિટી, સોશિયલ ન થઈ શકે. આવા બાળકોમાં બીજાની ભાવના અથવા સહાનુભૂતિ સમજવાનો જે અભિગમ છે એ નથી હોતો, અથવા એ એક્સપ્રેસ નથી કરી શકતા હોતા. એટલું અટેચમેન્ટ એમને બીજા બાળકો સાથે કે એમના માતા પિતા સાથે નથી હોતું. ખાસ કરીને આવા બાળકો રિપીટેડ એક્ટિવિટી કર્યા કરશે, અથવા તો રિપીટેડ શબ્દ અથવા ફ્રેઝીસ એકને એક વાક્ય બોલ્યા કરશે. રિપીટેડ એક્ટિવિટી એટલે કે હેન્ડ ફ્લેપિંગ, હાથ ઉપર નીચે કર્યા કરે, હેન્ડ ફ્લેપિંગ કરે. આવા બાળકોમાં મસલ્સ વીકનેસ જોવા મળે છે. એટલે ખાસ કરીને અમુક બાળકોમાં ટો વોકિંગ, પગના જે ટોસ છે, આંગળીઓ છે, એના ઉપર આવા બાળકો ચાલતા હોય, ચાલતા ચાલતા પડી જાય ક્યારેક. અને ખાસ કરીને આવા બાળકોની અંદર સ્લીપ ડિસ્ટર્બન્સ જોવા મળે છે. આવા બાળકોને રૂટીન એક્ટિવિટી ગમતી હોય છે, એટલે જો જરા બી એમની એક્ટિવિટીમાં આમથી આમ ચેન્જીસ થાય તો એમને ગમતું નથી હોતું. ઓટિઝમના બાળકો વધારે પડતું ઓવર સેન્સિટિવ હોય અથવા હાઇપર રિએક્શન્સ કરે, ખાસ કરીને અવાજથી, નોઇઝથી, લાઇટથી, ટચથી, અને ખાસ કરીને સલકરમાં ફર્યા કરે. અને આવા ઓટિઝમના બાળકો હાઇપર એક્ટિવ હોય, એટલે માતા પિતા એમ કે અમારું બાળક હાઇપર એક્ટિવ છે, રેસ્ટલેસ છે, એક જગ્યાએ પલોઠી વાળીને બેસતું જ નથી, કંઈક ને કંઈક કર્યા કરે. અને બીજી જે વસ્તુ છે એ છે કોઈની એને નામથી બોલાવું તો પણ એ તમારી સામું જોવે નહીં. એટલે બેઝિકલી એમનો વિકાસ ઓછો હોય છે. તો હવે જે માતા હોશિયાર હોય છે, એજ્યુકેટેડ છે, જેને આની સમજ છે, એ બને એટલું વહેલા કહી શકતી હોય છે કે મારા બાળકને આવું મને લાગે છે. એટલે બાળક આપણે જાણીએ છીએ નાનું હોય ત્યારે કોઈક એને નામથી બોલાવે તેનું સામું જોવે, કંઈક રિસ્પોન્ડ કરે, નાનું બાળક સ્માઇલ આપે. પરંતુ જ્યારે 6 મહિના 12 મહિનાનું હોય ત્યારે બાળક સ્માઇલ ન આપે, રિજિડ ફેસ રાખે, તો ખ્યાલ આવી શકે છે એક્સપ્રેશન નથી આપતું બાળક, સ્માઇલ નથી આપતું, તો અર્લી સિમ્ટમ્સ હોઈ શકે છે. ખાસ કરીને જે 6-12 મહિને જે બેબલિંગ શરૂ કરે, જ્યારે બાળક પહેલો શબ્દ બોલતો થાય એ પહેલાં બેબલિંગ અવાજો કરે, એવું ન આવે 12 મહિના સુધી. 2 વર્ષ સુધી અથવા 3 વર્ષ સુધી બિલકુલ બાળક બોલતા ન શીખે, અથવા બોલે તો એક જ અથવા 2 વર્ડ્સ બોલે. ટૂંકમાં બીજા બાળકોની કમ્પેરની અંદર આનું ડેવલપમેન્ટ ડિલે હોય, અને સાથે આ બધા વેરાયટીઝ ઓફ સિમ્ટમ્સ હોય. તો આપણે જાણીએ કે શું કારણ છે. તો બેઝિકલી આનું નામ જ ડિસઓર્ડર છે, એટલે એવી અવસ્થા છે. અમુક કારણો છે એ ખબર છે, અને અમુક કારણો છે થિયોરેટિક છે, એની ખબર નથી. પરંતુ એવું ઓબ્ઝર્વેશન્સમાં આવ્યું છે કે જેને આ કન્ડિશન્સ હોય એમની, જે માતાના અમુક કન્ડિશન્સ હોય એમના બાળકોને ઓટિઝમ થવાના ચાન્સીસ વધી જાય છે. પહેલું કારણ છે જીનેટિક્સ. એવા અમુક જીન્સ છે, અમુક એવા મ્યુટેશન્સ થાય છે જીન્સની અંદર, વારસાગત છે, તો પણ થઈ શકે છે. ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન માતાને થાઇરોઇડનું નિદાન થયું હોય,
પ્રેગ્નન્સી દરમિયાન વજન ખૂબ વધી ગયું હોય, ઓલરેડી વજન વધારે હોય, પ્રેગ્નન્સીમાં વજન વધે એટલે જેસ્ટેશનલ ઓબેસિટી થાય અથવા જેસ્ટેશનલ ડાયાબિટીસ થાય તો પણ થઈ શકે છે. ખાસ કરીને પ્રેગ્નન્સીમાં કોઈક વાયરસનું ઇન્ફેક્શન છે, રૂબેલા છે, કે કોઈ પણ વાયરસ, અમુક એવા વાયરસ નોંધાયેલા છે કે જો એનું ઇન્ફેક્શન લાગે તો ઓટિઝમ થવાના બાળકોના ચાન્સીસ વધી જાય છે. ખાસ કરીને જેઓ પ્રેગ્નન્સી લેટ રાખે છે અથવા જેને પ્રેગ્નન્સીમાં ડિલે થાય છે, એટલે 35-36 બાદ જેને પ્રેગ્નન્સી રહે છે એવા બાળકોને ઓટિઝમના ચાન્સીસ વધી જાય છે. બે પ્રેગ્નન્સી વચ્ચેનું અંતર ઓછું છે, પહેલું બાળક છે ને બીજું બાળક તરત જ વર્ષમાં આવી ગયું છે, 1.5 વર્ષમાં આવી ગયું છે, તો પણ બીજા બાળકને ઓટિઝમ થવાના ચાન્સીસ વધી જાય છે. આવું ઓવરઓલ એક ડેટા જોવા મળ્યો છે. ખાસ કરીને બર્થ વખતે કોમ્પ્લિકેશન થાય છે, એટલે બ્રેઇનને જો ઓક્સિજન નથી મળતું તો પણ ઓટિઝમ થઈ શકે છે. તો શું આપણે દવાઓ કરી શકીએ, શું થેરાપી કરી શકીએ? ખાસ કરીને સ્પીચ થેરાપી છે, બિહેવિયર થેરાપી છે, ઓક્યુપેશનલ થેરાપી છે. દેર આર લોટ્સ ઓફ થેરાપી જેના વિશે ડૉક્ટર, તમારા પીડિયાટ્રિક્સ, તમારા સાયકિયાટ્રિક્સ તમને કહેશે. પરંતુ એની સાથે હોમિયોપેથિકનો ખૂબ જ ફાળો છે. હોમિયોપેથિક દવાઓ વ્યક્તિની તાસીર, બાળકની તાસીર, બાળકની આખી હિસ્ટ્રી, બાળકની પેટર્ન્સ, બિહેવિયર, એનો મૂડ, આ સમજીને દવાઓ આપશે. અને ખાસ કરીને એક નોલેજેબલ હોમિયોપેથિક માતાની પ્રેગ્નન્સી હિસ્ટ્રી, કે પ્રેગ્નન્સી વખતે કયા કયા ટ્રાઇમેસ્ટરમાં શું માતાને સ્ટ્રેસ હતો, શું ઇન્ફેક્શન આવ્યું હતું, શું પરિબળો હતા, શું એન્વાયરોમેન્ટલ ચેન્જીસ હતા, આ બધું સમજીને એક દવા નક્કી કરશે. હોમિયોપેથિક છે એ ઇન્ડિવિડ્યુઅલ્સ દવાઓ છે. હોમિયોપેથિકમાં ઓટિઝમની ખૂબ ઘણી બધી દવાઓ છે, પરંતુ બધી દવા એકસાથે કોઈ ડૉક્ટર નહીં આપે. દવાઓ એક સમયે એક જ દવા આપશે. એટલે હોમિયોપેથિક કેટલીક કોમન દવાઓ છે, ખાસ કરીને જેવી કે કેલ્કેરિયા કાબ, બરાઇટા કાબ, હાયોસાઇમસ, એગેરિકસ, ઓપિયમ, મર્કસોલ. ટૂંકમાં હોમિયોપેથિકમાં ખૂબ સારી દવાઓ છે. જો અર્લી ડાયગ્નોસિસ થાય, અર્લી થેરાપી શરૂ થાય, અર્લી હોમિયોપેથિક દવાઓ શરૂ થાય તો જે વિકાસ છે એ પ્રોપર બાળકનો થવા માંડે, નોર્મલ બાળકોની જેમ બિહેવ કરવા માંડે. ધીરે ધીરે જે બાળક હાઇપર એક્ટિવ છે એ એની રેસ્ટલેસનેસ ઓછી થઈ જાય, બાળક આઈ કોન્ટેક્ટ કરવા માંડે, પ્રોપર બોલવા માંડે, પ્રોપર એનું કોન્સન્ટ્રેશન થાય. આ બધા પરિબળો જોવા મળે છે અને ધીરે ધીરે આ કન્ડિશન્સ રિવર્સ અથવા ઓછી થઈ શકે છે. બેઝિકલી ઇટ્સ અ લાઈફ લોંગ જર્ની, કેમ કે આ ડિસઓર્ડર છે, આના ઘણા બધા ટાઈપ્સ છે, માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને વિથ ઓર વિધાઉટ બ્રેઇન ચેન્જીસ પણ આની અંદર જોવા મળે છે. તો ધેર આર લોટ્સ ઓફ ટાઈપ અને ઘણા બધા પરિબળો છે. માટે આ એક લાઈફ લોંગ જર્ની છે. તો માટે પેરેન્ટ્સે થોડીક ધીરજ રાખીને કોઈ પણ થેરાપી છે કે હોમિયોપેથિક દવાઓ છે એ અમુક મહિનાઓ અને અમુક વર્ષો સુધી કરવી પડશે. અમુક બાળકમાં આનું પરિણામ તુરંત જોવા મળે, 6-8 મહિનામાં રિઝલ્ટ જોવા મળે. અમુક બાળકોમાં વર્ષ, 1.5 વર્ષ પણ દવાઓ લેવી પડે અથવા અમુક લાંબા વર્ષો સુધી પણ લેવી પડે છે. પણ ડેફિનેટલી હોમિયોપેથિકનો ખૂબ સારો રોલ છે. એન્ડ યસ, આવા બાળકોને ખીજાવવાની જરૂર નથી. ગામડાઓની અંદર અથવા જેને સમજ નથી એ કાંઈક કરી નાખ્યું છે, કોઈકે મંત્રી નાખ્યું છે, આવું બધું અંધશ્રદ્ધાઓ ચાલતી હોય, અર્લી દવાઓ કરાવતા નથી, ડાયગ્નોસિસ કરતા નથી. જેટલું લેટ આની અંદર કરવામાં આવશે એટલો જ બાળકનો વિકાસ ઓછું થશે. અને આવા બાળકો છે એનો વિકાસ ઓછો છે, પરંતુ આઈક્યુ શક્તિ ઓછી છે એવું નથી. આવા બાળકોની સ્કિલ પણ ઘણી બધી વખતે કાઉન્સેલિંગ તરીકે ગોતવી પડે કે બાળકોને શું ગમે છે, કઈ વસ્તુમાં રસ છે. આવા બાળકો છે અમુક એક્ટિવિટીમાં ખૂબ જ આગળ વધી શકે છે. ઘણા બધા ફિલ્મ સ્ટારો છે, બોલિવૂડ સેલિબ્રિટીઝ છે, હોલિવૂડ સેલિબ્રિટીઝ છે, એ બધાને પણ ઓટિઝમ હતો અને એ બધાએ પણ અત્યારે ખૂબ સારું નામ છે. ખાસ કરીને જે ઇલોન મસ્ક છે અને ખાસ કરીને જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા, એમને પણ એવું માનવામાં આવે છે કે એમના બાળપણની અંદર એમને ઓટિઝમ હતો. તો આનાથી ગભરાવાની જરૂર નથી. યોગ્ય સમયે યોગ્ય ડાયગ્નોસિસ કરીને યોગ્ય સારવાર કરવી જરૂરી છે. માટે તમારું બાળક તો જલ્દીથી બીજા બાળકોની સાથે કોપઅપ કરી શકશે, જેનો બિહેવિયર અને પેટર્ન્સ એની સારી થઈ શકે છે. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.